મેં બધું જ એલાનું જ વાવેતર કરેલું અને વાવેતરમાં મેં ધર્મજ કંપનીનું શરૂઆતમાં જ ગગનદીપનો મેં ઉપયોગ કર્યો અને પછી જે વાવેતર થઈ ગયું અને પછી જ્યારે ઉગવાનું થયું અને 50 દિવસ થયા એટલે પછી ઉર્જા પોટાશ 246 જે ખરો એનો 2 વખત છંટકાવ કર્યો અને રુજુટાનો પણ 2 વખત છંટકાવ કરેલો છે. જે પડઘમ દવા ખરી એ પડઘમ દવા મેં ડ્રીપમાં ચરાયેલી અને એનું પરિણામ મને દેખાય છે. બટાકામાં કોઈ પણ જાતનું હોલ દેખાતું નથી. મારી જે 5 વીઘા જે જમીન હતી એ જમીનમાં જે મેં એલાનનું વાવેતર કરેલું અને એમાં મને એટલી બધી સાઇઝ એટલી બમ્ફર સાઇઝ મળી અને એના જે કટ્ટા ખરા એ કટ્ટા 5 વીઘાના મને 876 કટ્ટા મને મળ્યા અને સાઇઝ એ બમ્ફર સાઇઝ મળી એમ. એટલે હું ખુશ થઈ ગયો એમ કે લેવાવાળા પણ ખુશ થઈ ગયા. જે વેપારી હતો એ આવ્યો અને એને જોયું કે દાદા તમારો માલ ખરો ને એ ક્રીમ છે એમ કહેવું પડે ધર્મજ કંપનીને આબાદ એમ. એટલે દરેક ખેડૂતોએ એવો આગ્રહ રાખવો જોઈએ કે ધર્મજ કંપનીની પ્રોડક્ટ વાપરવી જરૂરી છે.